જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. શું તમે તમારા જીવતરમાં ડગલે ને પગલે આવતી આફતોથી હારી ગયા છો? તો આજની ઘડીએ ભગવાન શ્રી કૃષ્ણના આ પવિત્ર વિચારો તમારા જીવનમાં અજવાળા પાથરી દેશે. બસ પૂરી શ્રદ્ધાથી આ શબ્દોને તમારા અંતરમાં ઉતારી લેજો. તમે સાંભળી રહ્યા છો વાસ્તુ મંદિર. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જો ભક્તિમાં મન લાગવા માંડે તો સમજી લેજો કે તમે ભગવાનને નથી પસંદ કર્યા, પણ ભગવાને તમને પસંદ કર્યા છે. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ વાસ્તુ મંદિરમાં. મિત્રો, આજનો આ વિડીયો બહુ જ કામનો છે, કારણ કે આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના મુખમાંથી નીકળેલા શ્રીમદ ભગવદ્ ગીતાના દિવ્ય જ્ઞાનથી પ્રેરિત એવા પવિત્ર અને અનમોલ વિચારોની, જે તમારા જીવતરમાંથી બધી પીડા, ચિંતાઓ અને નિરાશાઓનો અંત કરીને જીવનને નવી ઉર્જા, ઉત્સાહ અને આનંદથી ભરી દેશે. શ્રીમદ ભગવદ્ ગીતા માત્ર કોઈ એક ધર્મ પૂરતું નથી, પણ આ ધરતીના દરેક માનવીએ તેને વાંચવી અને સમજવી જોઈએ, જેથી તે પોતાના જીવતરમાં સુખ, શાંતિ અને સફળતા મેળવી શકે. એવું કહેવાય છે કે જે ઘરમાં ગીતાનો પાઠ રોજ વંચાય છે કે સંભળાય છે, તે ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત આવતા રહે છે. મિત્રો, જો તમે ભગવાન શ્રી કૃષ્ણના આ કિંમતી જ્ઞાનનો વધુમાં વધુ લાભ લેવા માંગતા હો, તો શ્રીમદ ભગવદ્ ગીતાથી પ્રેરિત આ જ્ઞાનને પૂરેપૂરું છેલ્લે સુધી સાંભળજો. અને આ વિચારોને તમે રોજ સવારે અને રાત્રે સૂતા પહેલાં ચોક્કસ સાંભળજો. તો ચાલો સાંભળીએ ભગવાન શ્રી કૃષ્ણના મુખમાંથી નીકળેલા આ અનમોલ વિચારોને. શ્રી કૃષ્ણ કહે છે કે જીવતરમાં થોડાક રૂડા કામ એવા પણ કરવા જોઈએ જેના એ ઉપરવાળા સિવાય બીજા કોઈ સાક્ષી ન હોય. જીવન મળવું એ ભાગ્યની વાત છે, મૃત્યુ થવું એ સમયની વાત છે, પણ મૃત્યુ પછી પણ લોકોના હૃદયમાં જીવતા રહેવું એ કર્મોની વાત છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, હું બધા પ્રાણીઓના હૃદયમાં રહેલો બધાનો આત્મા છું. બધા જ પ્રાણીઓનો આરંભ, મધ્ય અને અંત પણ હું જ છું. હું ગ્રહોમાં સૂર્ય છું, વેદોમાં સામવેદ છું, દેવોમાં ઇન્દ્ર છું, ઇન્દ્રિયોમાં મન છું. હું બ્રહ્મા છું, હું વિષ્ણુ છું, હું મહેશ છું. જળાશયોમાં હું સમુદ્ર છું, પર્વતોમાં હું હિમાલય છું. આ આખી સૃષ્ટિમાં તું જે કંઈ પણ જોઈ શકે છે તે બધું હું જ છું. શ્રી કૃષ્ણ કહે છે કે આ સંસાર મારી જ માયા છે. આ સંસાર મારામાંથી જ પેદા થયો છે. હું જ તેનું પાલન પોષણ કરું છું, અને હું જ આ સૃષ્ટિનો નાશ પણ કરું છું. હું ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના બધા પ્રાણીઓને જાણું છું, પણ સાચે સાચ મને કોઈ નથી જાણતું. પરમાત્માના આ સ્વરૂપને સમજ્યા પછી માનવ જીવનમાં ધીરજ અને કર્મના સિદ્ધાંતને સમજવો પણ એટલો જ જરૂરી છે. કાન્હા કહે છે કે ધીરજ કોઈ નબળાઈ નથી હોતી, પણ એ એવી તાકાત હોય છે જે બધામાં નથી હોતી. વિનંતી ક્યારેય ખાલી નથી જતી, બસ સાચા સમયે સ્વીકારાય છે. માનવી પોતાના વિશ્વાસથી બનેલો છે. જેવો તે વિશ્વાસ કરે છે તેવો જ તે બની જાય છે. દરેક વસ્તુની નકલ કરી શકાય છે, પણ ચરિત્ર અને વ્યવહારની નહીં. તમારા વિચારોને કાબૂમાં રાખો, કારણ કે તમારા વિચારો જ વાસ્તવિકતાનું રૂપ લેશે. જો દાનત સારી હોય તો ભાગ્ય ક્યારેય ખરાબ નથી હોતું. સમય બનાવવાવાળાને થોડોક સમય આપીને જુઓ, તે તમારો સમય બદલી દેશે. મનમાં વિચારોની ભીડ જેટલી ઓછી હશે, જીવતરની સફર એટલી જ સરળ હશે. મનનું ઝૂકવું પણ ખૂબ જ જરૂરી છે. માત્ર માથું ઝુકાવવાથી ભગવાન નથી મળતા. જો તમે એ વાતો અને પરિસ્થિતિઓને કારણે ચિંતામાં પડી જાઓ છો
જે તમારા કાબૂમાં નથી, તો તેનું પરિણામ સમયનો બગાડ અને ભવિષ્યનો પસ્તાવો છે. જો તમે દુઃખ પર ધ્યાન આપશો તો હંમેશા દુઃખી રહેશો, અને જો સુખ પર ધ્યાન આપશો તો હંમેશા સુખી રહેશો. કારણ કે તમે જેના પર ધ્યાન આપો છો તે જ વસ્તુ જાગૃત થઈ જાય છે. જીવનના આ સાચા સત્યોની સાથે સાથે ગીતામાં સત્ય અને મૃત્યુના અટલ સિદ્ધાંતોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે રીતે પ્રકાશની જ્યોત અંધારામાં ચમકે છે, બરાબર એવી જ રીતે સત્ય પણ ચમકે છે. તેથી માનવીએ હંમેશા સત્યના રસ્તા પર ચાલવું જોઈએ. મૃત્યુ એક અટલ સત્ય છે જેને ક્યારેય બદલી શકાતું નથી. આ સંસારનું જ્યારથી નિર્માણ થયું છે ત્યારથી જન્મ અને મૃત્યુનું ચક્ર ચાલતું આવે છે. કોઈ માનવી ભલે ને લાખ વસ્તુઓ જાણી લે, ભલે તે આખી દુનિયાને જાણી લે, પણ જો તે પોતાને નથી જાણતો તો તે અજ્ઞાની છે. કાન્હા કહે છે કે જો કોઈ તમને ઠુકરાવી દે તો માઠું ના લગાડતા, કારણ કે તેઓ ખરેખર તમારું મૂલ્ય નથી જાણતા. કપરો વખત પસાર થઈ જાય છે, બસ એ ઉપરવાળાને આપણી ધીરજની કસોટી કરવી હોય છે. ચહેરા પર હંમેશા મલકાટનો એવો અર્થ નથી કે જીવનમાં સંઘર્ષ નથી. બસ ઉપરવાળા પર વિશ્વાસ વધારે છે. જીવતરમાં જો કંઈક મોટું કરવું હોય તો બે વાતો હંમેશા યાદ રાખજો કે જે કંઈ ગુમાવ્યું છે તેનો કોઈ રંજ નથી, અને જે મેળવ્યું છે તે પણ કોઈનાથી ઓછું નથી. માંદગીથી માનવી જેટલો નબળો નથી પડતો તેનાથી વધારે તે નકારાત્મક વિચારોથી થાકી જાય છે. જીવતરમાં આપણે કેટલા સાચા અને કેટલા ખોટા છીએ આ માત્ર બે જ વ્યક્તિ જાણે છે, પરમાત્મા અને અંતરાત્મા. નકારાત્મક વિચારોને તમારા મનમાં પેસવા ન દો, કારણ કે આ જ એક એવી વસ્તુ હોય છે જે આપણો આત્મવિશ્વાસ ઓછો કરી દે છે. સફળતા બીજું કશું નથી, બસ એક નિષ્ફળ માનવીના સંઘર્ષની વાર્તા હોય છે. તમારી વિરુદ્ધ થતી વાતોને મૌન રહીને સાંભળી લો. વિશ્વાસ રાખો, સમય તેમને સારો જવાબ આપશે. જેણે પોતાને વશમાં કરી લીધો છે તેની જીતને દેવતાઓ પણ હારમાં નથી બદલી શકતા. જો લોકો તમારી ભલાઈને તમારી નબળાઈ સમજે છે તો આ તેમની સમસ્યા છે. તમે અરીસો છો, અરીસો જ બની રહો. ચિંતા એ લોકો કરે જેમનો ચહેરો ખરાબ છે. આ સંસારિક મોહમાયાથી ઉપર ઉઠીને ભગવાને અર્જુનને પરિવર્તન અને કર્મયોગનો જે અમૂલ્ય ઉપદેશ આપ્યો છે તે દરેક માનવી માટે માર્ગદર્શક છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, તારું શું ગયું છે કે તું રડે છે? તું શું લાવ્યો હતો જે તે ગુમાવી દીધું? તે શું સર્જન કર્યું હતું જે નાશ પામ્યું? તે જે પણ લીધું અહીંથી જ લીધું, જે પણ આપ્યું અહીં જ આપ્યું. જે આજે તારું છે કાલે કોઈ બીજાનું હશે, કારણ કે પરિવર્તન જ સંસારનો નિયમ છે, અને સમયની સાથે સંસારમાં દરેક વસ્તુ પરિવર્તનના નિયમનું પાલન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કર્મયોગ જ એવો યોગ છે જેના દ્વારા આપણે આપણી જીવાત્મા સાથે જોડાઈ શકીએ છીએ. કર્મયોગ આપણા આત્મજ્ઞાનને જગાડે છે. આ પછી આપણે માત્ર આપણા હાલના જીવનના હેતુઓને જ નહીં પણ જીવન પછીની આપણી ગતિનો પણ અંદાજ મેળવી શકીએ છીએ. આ યોગમાં કર્મ દ્વારા ભગવાનની પ્રાપ્તિ થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કર્મયોગને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. ગૃહસ્થ અને મહેનતુ માનવી માટે આ યોગ વધારે યોગ્ય છે. કર્મયોગ શીખવે છે કે કર્મ માટે કર્મ કરો, આસક્તિ વિના કર્મ કરો. કર્મયોગી એટલા માટે જ કર્મ કરે છે કારણ કે તેને કર્મ કરવું સારું લાગે છે, અને આના સિવાય તેનો બીજો કોઈ હેતુ નથી હોતો. કર્મયોગી કર્મ છોડતો નથી,
તે માત્ર કર્મના ફળનો ત્યાગ કરે છે અને કર્મોથી થતા દુઃખોમાંથી મુક્ત થઈ જાય છે. તેની સ્થિતિ આ સંસારમાં એક દાતા જેવી છે અને તે કંઈ પણ મેળવવાની ક્યારેય ચિંતા નથી કરતો. તે જાણે છે કે તે આપી રહ્યો છે અને બદલામાં કશું માંગતો નથી, અને એટલે જ તે દુઃખની જાળમાં નથી ફસાતો. સંસારનું કોઈ પણ કામ બ્રહ્મથી અલગ નથી. તેથી કામનો પ્રકાર ગમે તે હોય, ફળની ઈચ્છા વગરનું કર્મ હંમેશા ભગવાનને જ અર્પણ થઈ જાય છે. હે અર્જુન, ફરીથી જન્મ લેવાનું કારણ વાસનાઓ અથવા વધારે પડતી ઈચ્છાઓ ભેગી કરવી છે. કર્મયોગી કર્મના ફળના ચક્કરમાં જ નથી પડતો, એટલે વાસનાઓ પણ ભેગી થતી નથી. આ રીતે કર્મયોગી પુનર્જન્મના બંધનમાંથી પણ મુક્ત થઈ જાય છે. પરંતુ આ કર્મયોગના માર્ગ પર ચાલવા માટે માનવીએ સૌથી પહેલાં પોતાના ચંચળ મન પર કાબૂ મેળવવો પડે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માનવીનું મન પવનની જેમ ચંચળ છે. આ મન જ છે જે માનવીને ખરાબ ઈચ્છાઓ તરફ ભટકાવતું રહે છે. જો જીવનને સફળ બનાવવું હોય તો મન પર કાબૂ મેળવવો ખૂબ જ જરૂરી છે. મનને વશમાં કરવાથી મગજની શક્તિ એક જગ્યાએ ભેગી થાય છે, જેનાથી કામોમાં સફળતા મળવા લાગે છે. ગીતા મુજબ જે માનવીએ પોતાના મન પર કાબૂ મેળવી લીધો છે, તે મનમાં પેદા થતી નકામી ચિંતાઓ અને ઈચ્છાઓથી પણ દૂર રહે છે. સાથે જ તે માનવી પોતાના લક્ષ્યને પણ સરળતાથી મેળવી લે છે. જો મનને વશમાં નહીં કરો તો તે તમારો સૌથી મોટો શત્રુ બની જશે. ભગવાન કહે છે કે જે માનવી સુખ અને દુઃખમાં શાંત રહે છે, જેના રાગ, ડર અને ક્રોધ નાશ પામ્યા છે, જે માનવી સારી કે ખરાબ વસ્તુ મેળવીને ના તો વધારે ખુશ થાય છે અને ના તો નફરત કરે છે, જેણે પોતાની ઇન્દ્રિયોને વશમાં કરી લીધી છે, તે સ્થિર બુદ્ધિવાળો માનવી સાધુ જેવો છે. આવો માનવી સ્થિર મન અને ઇન્દ્રિયોને વશમાં કરીને જ્ઞાન દ્વારા પરમાત્માને મેળવીને હંમેશા સંતોષ પામેલો રહે છે. ક્રોધ માનવીને નરક તરફ લઈ જતો દરવાજો છે. ક્રોધ કરવાથી માનવીનું મન અશાંત થઈ જાય છે અને તેની યાદશક્તિમાં ભૂલ પડી જાય છે. યાદશક્તિમાં ભૂલ થવાથી તેની બુદ્ધિ નાશ પામે છે અને પછી માનવીનું પતન થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માનવીએ ક્રોધ કરવાથી બચવું જોઈએ. ભલે ગમે તેટલો ગુસ્સો આવે, પણ પોતાને શાંત રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. શ્રી ભગવાન કહે છે કે જેવી રીતે સમુદ્રની સ્થિતિ અચળ છે, ભારેમાં ભારે વાવાઝોડું આવે કે અનેક નદીઓનું પાણી તેમાં ભળી જાય તો પણ તે પોતાની સ્થિતિમાંથી ડગતો નથી અને પોતાની મર્યાદા છોડતો નથી. બરાબર તેવી જ રીતે પરમાત્માના સ્વરૂપમાં રહેલા યોગીની સ્થિતિ પણ હંમેશા અચળ હોય છે. મોટામાં મોટા સાંસારિક સુખ કે દુઃખ મળવા છતાં તેની સ્થિતિમાં સહેજ પણ ફરક પડતો નથી. તે યોગી પરમાત્મામાં હંમેશા અટલ અને એક સમાન રહે છે. જે માનવી બધી જ ઈચ્છાઓ છોડીને મમતા વિના, અહંકાર વિના અને મોહ વિના જીવન જીવે છે, તે જ માનવી શાંતિ મેળવી શકે છે. મનની આ શાંતિ પ્રાપ્ત કર્યા પછી આપણા રોજિંદા જીવનમાં આવતા દુઃખ અને સંબંધોની વાસ્તવિકતાને સમજવી પણ ખૂબ જ અગત્યની બની જાય છે. કાન્હા કહે છે કે જે પીડા આજે તમે સહન કરી રહ્યા છો, તે આગળ જતાં તમારી તાકાત બનશે. મુશ્કેલીમાં જો મદદ માંગવી હોય તો વિચારીને માંગજો, કારણ કે મુશ્કેલી થોડા સમય માટે જ હોય છે અને ઉપકાર આખી જિંદગીનો. અનુભવો ઉંમરથી નહીં પણ પરિસ્થિતિઓ પરથી આવે છે. દુનિયામાં આવ્યા છો તો જીવવાની કળા પણ રાખજો. શત્રુથી કોઈ ખતરો નથી, બસ પોતાના લોકો પર નજર રાખજો. આખી રાત ગાઢ ઊંઘ આવી એટલી સહેલી નથી. તેના માટે આખો દિવસ ઈમાનદારીથી જીવવું પડે છે
આપણી ખામીઓને માત્ર આપણે જ દૂર કરી શકીએ છીએ, બીજું કોઈ નહીં. બાકીના બધા માત્ર તેનો ફાયદો ઉઠાવવાનો જ જાણે છે. સમય પાસે એટલો સમય નથી કે તે તમને ફરીથી સમય આપી શકે. જે બદલી શકાય તેને બદલો, જે ન બદલી શકાય તેને સ્વીકારી લો, અને જે સ્વીકારી ન શકાય તેનાથી દૂર થઈ જાઓ. પણ પોતાને પ્રસન્ન રાખો, તે પણ એક મોટી જવાબદારી છે. જ્યારે આપણે આપણા સંબંધો માટે સમય નથી કાઢી શકતા, ત્યારે સમય આપણી વચ્ચેથી સંબંધ કાઢી નાખે છે. જે લોકો તમારી ખરાબ વાતો કરે છે તેમને કરવા દો, કારણ કે ખરાબ વાતો એ જ લોકો કરે છે જે તમારી બરાબરી નથી કરી શકતા. જૂઠું પણ કેવું વિચિત્ર છે ને. જાતે બોલીએ તો સારું લાગે છે અને બીજા બોલે તો ગુસ્સો આવે છે. જો તમે આનંદમાં રહેવા માંગતા હો તો લોકોની વાતો પર ઓછું અને પોતાના વિચારો પર વધારે ધ્યાન આપો. ભગવાન પર વિશ્વાસ બરાબર એ બાળકની જેમ કરો જેને હવામાં ઉછાળો તો તે હસે છે, ડરતો નથી, કારણ કે તે જાણે છે કે તમે તેને પડવા નહીં દો. પરમાત્મા પર આવો અતૂટ વિશ્વાસ રાખવાની સાથે સાથે આપણે આપણા નિર્ધારિત કર્તવ્યોનું પાલન કઈ રીતે કરવું જોઈએ તે અંગે ગીતામાં સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, મારું આ ત્રણેય લોકોમાં ના તો કોઈ કર્તવ્ય છે અને ના તો મારે કોઈ વસ્તુ મેળવવાની જરૂર છે, છતાં પણ હું કર્મ કરીને મારા કર્તવ્યનું પાલન કરું છું. હે પાર્થ, જો હું કર્મો કરવામાં ધ્યાન ન રાખું તો મોટો અનર્થ થઈ જશે, કારણ કે માનવીઓ બધી જ રીતે મારા રસ્તાનું પાલન કરે છે. યજ્ઞમાંથી બચેલું અન્ન ખાવાવાળા શ્રેષ્ઠ માનવીઓ બધા અપરાધોમાંથી મુક્ત થઈ જાય છે, અને જે અપરાધી લોકો માત્ર પોતાનું શરીર પોષવા માટે જ અન્ન પકાવે છે તે તો માત્ર અપરાધને જ ખાય છે. એટલે કે જે લોકો ભગવાનને યાદ કર્યા વિના માત્ર જીવતા રહેવામાં જ લાગેલા રહે છે તેમને ચોર સમજવા જોઈએ. માત્ર જ્ઞાન જ એક એવું કાયમી તત્વ છે જે ક્યાંય પણ કોઈ પણ સ્થિતિમાં અને કોઈ પણ સંજોગોમાં માનવીનો સાથ નથી છોડતું. પૃથ્વી પર જે રીતે ઋતુઓ બદલાય છે તેવી જ રીતે જીવનમાં પણ સુખ અને દુઃખ આવતા જતા રહે છે. યુદ્ધ હોય કે જીવન, સફળતા માત્ર 3 હથિયારોથી જ મળે છે: ધર્મ, ધીરજ અને હિંમત. કાન્હા કહે છે કે સેવા બધાની કરો, પણ આશા કોઈની પાસે ન રાખો, કારણ કે સેવાનું સાચું મૂલ્ય ભગવાન જ આપી શકે છે, માનવી નહીં. દાન જ સાફ હોય તો 1 લોટો પાણી પણ સ્વીકાર્ય છે, નહીતર દેખાડાના 56 ભોગ પણ નકામા છે. ક્યાં મળે છે કોઈ એ ઉપરવાળા સિવાય આપણને સમજનારું? જે પણ મળે છે તે બસ સમજાવીને જતો રહે છે. ભગવાનના નિર્ણય પર ક્યારેય સંશય ન કરતા. જો સજા મળી રહી છે તો કોઈ ભૂલ પણ ચોક્કસ થઈ જ હશે. જો તમે સાચા હો તો કંઈ પણ સાચું સાબિત કરવાનો પ્રયત્ન ના કરો, બસ સાચા બની રહો. સાક્ષી સમય જાતે જ આપશે. ત્યાં બેસીને રડવાથી ખૂબ જ શાંતિ મળે છે, જ્યાં કૃષ્ણ સિવાય બીજું કોઈ સાંભળવા વાળું ન હોય. જેટલી રાહ તે તમારી પાસે જોવડાવી રહ્યો છે, સમય આવવા પર તે એટલું આપશે કે તમે સંભાળી પણ નહીં શકો. મિત્રતા જરૂરી છે, સંબંધ પણ જરૂરી છે, પણ જીવનની કઠિન પરિસ્થિતિ એ બતાવે છે કે એકલા રહેવાની કળા આવડવી પણ જરૂરી છે. આપણે મોટા નથી, આપણી પાછળ જે તાકાત છે તે મોટી છે. જીવતરમાં આટલી સફર કર્યા પછી એક વાત તો હું શીખી ગઈ છું કે એ રસ્તા પર ક્યારે પગ ન મૂકવો જ્યાંના લોકો તમારું મૂલ્ય ન કરતા હોય. હવે તો વિશ્વાસ પરથી પણ વિશ્વાસ ઉઠી ગયો છે, કારણ કે જેના પર સૌથી વધારે વિશ્વાસ હતો તેને જ વિશ્વાસ તોડ્યો છે. મૂલ્ય એ માનવીનું કરો જે તમારી સૌથી વધારે નજીક છે. જે નજીક આવવા જ નથી માંગતા
તેમનો તો વિચાર કરવાનું પણ છોડી દો. તેને પાછું આવવું હશે તો આવી જશે. મૂલ્ય તો તેનું કરો જેને તમારાથી દૂર જવામાં ડર લાગે છે. આ સોગંદ અને વચનો બધું જૂઠું હોય છે, કારણ કે સૌથી વધારે સોગંદ એ જ લોકો ખાય છે જે સૌથી વધારે જૂઠું બોલે છે. દીવડાનું જીવન એટલા માટે પૂજનીય નથી કે તે બળે છે, પણ એટલા માટે પૂજનીય છે કે તે બીજા માટે બળે છે, બીજાથી બળતો નથી. કાન્હા કહે છે કે જીવનમાં ક્યારે તક મળે તો કોઈના માટે સારથી બનજો, સ્વાર્થી નહીં. કોની સાથે ક્યારે અને કેટલું બોલવું છે, જો તમે આ સમજી લીધું તો તમે તમારી જિંદગીને સાર્થક બનાવી ચૂક્યા છો. સફળતા અને નિષ્ફળતા બંને જિંદગીનો ભાગ છે અને બંને હંમેશા રહેવાવાળા નથી. જિંદગીની અડધી ફરિયાદો તો એમ જ દૂર થઈ જશે જો લોકો એકબીજા વિશે બોલવાની જગ્યાએ એકબીજા સાથે વાત કરતા શીખી જશે. વિશ્વાસ કોઈના પર એટલો કરો કે તે તમારી સાથે દગો કરતી વખતે પોતાને દોષી માને, અને પ્રેમ કોઈને એટલો કરો કે તેના મનમાં હંમેશા તમને ગુમાવવાનો ડર રહે. 4 વેદોનો અર્થ ન જાણો તો કોઈ વાંધો નહીં, પણ સમજદારી, જવાબદારી, વફાદારી અને ઈમાનદારી, આ 4 શબ્દોનો મર્મ જાણી લો તો પણ જીવન સાર્થક થઈ જશે. જીવનને સાચા અર્થમાં સાર્થક બનાવવા માટે એક સ્થિર બુદ્ધિવાળા માનવીના લક્ષણો કેવા હોય છે તે પણ ભગવાને અર્જુનને સમજાવ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, જે સમયમાં માનવી મનમાં રહેલી બધી જ ઈચ્છાઓને સારી રીતે છોડી દે છે અને આત્માથી આત્મામાં જ સંતોષ પામે છે, તે સમયમાં તેને સ્થિર પ્રજ્ઞ કહેવાય છે. દુઃખો મળવા પર જેના મનમાં ઉદ્વેગ નથી થતો, સુખો મળવામાં જે પૂરેપૂરો મોહ વિનાનો છે તથા તેના જેના રાગ, ડર અને ક્રોધ નાશ પામ્યા છે, એવો સાધુ સ્થિર બુદ્ધિવાળો કહેવાય છે. જે રીતે કાચબો બધી બાજુથી પોતાના અંગોને સમેટી લે છે, તેવી જ રીતે જ્યારે માનવી ઇન્દ્રિયોના વિષયો પરથી પોતાની ઇન્દ્રિયોને બધી જ રીતે હટાવી લે છે, ત્યારે તેની બુદ્ધિ સ્થિર છે એવું સમજવું જોઈએ. બુદ્ધિવાળો માનવી સદકર્મ અને અપરાધ બંનેને આ જ લોકમાં છોડી દે છે, એટલે કે તેમાંથી મુક્ત થઈ જાય છે. હે અર્જુન, જે સમયે તારી બુદ્ધિ મોહરૂપી કાદવને સારી રીતે પાર કરી જશે, તે સમયે તું સાંભળેલા અને સાંભળવામાં આવનારા આ લોક અને પરલોક સંબંધિત બધા ભોગો પરથી વૈરાગ્ય પામી જશે. હે પાર્થ, ધર્મથી ભરેલું હૃદય ધર્મની સલાહ આપે છે અને અધર્મથી ભરેલું હૃદય અધર્મની સલાહ આપે છે. ધર્મ અને અધર્મનો સાચો ભેદ સમજ્યા પછી સમાજમાં કેવા લોકો સાથે કેવો વ્યવહાર કરવો તે પણ આપણે શીખી લેવું જોઈએ. કાન્હા કહે છે કે ખરાબ લોકોનું ભલું ક્યારેય ન કરવું જોઈએ, કારણ કે વીંછીને તમે ગમે તેટલો પ્રેમ કરી લો તો પણ તે ડંખ જ મારશે. શ્રી કૃષ્ણ કહે છે કે લોકો તમારું મૂલ્ય ત્યારે જ કરશે જ્યારે તમે પણ તેમને તેમની જ જેમ નજરઅંદાજ કરતા શીખી જશો. જેમને ઉધાર લેવાની અને બીજાના ઉપકાર લેવાની આદત હોય છે, તેઓ હંમેશા તણાવમાં ઘેરાયેલા રહે છે. એ માનવીનું મૂલ્ય દુનિયામાં ઓછું કરવામાં આવે છે જે બીજા માનવીનું મૂલ્ય નથી કરતો. કોઈને એટલો પણ માથે ન બેસાડવો કે તે માથાનો દુખાવો બની જાય, અને કોઈની એટલી પણ ખુશામત ન કરવી કે તે તમારા માટે બેદરકાર બની જાય. અરીસામાં જે દેખાય છે તેના સિવાય બીજા કોઈ પર પણ આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો, કારણ કે જે આજે તમારી કદર કરવાનું નથી છોડી રહ્યા, બની શકે કાલે તમને અપમાનિત કરવામાં કોઈ કસર ન છોડે. દૂર રહેજો એવા લોકોથી જે તમારું મૂલ્ય ત્યાં સુધી જ કરે છે જ્યાં સુધી તેમનું કામ હોય. ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ના લેતા, કારણ કે ઉતાવળમાં લીધેલો નિર્ણય મોટે ભાગે ખોટો પડી જાય છે
પોતાની પાંખો પર વિશ્વાસ રાખ. પવનના ભરોસે તો પતંગ ઉડ્યા કરે છે. અહીં ગરીબ જમીન પર પડેલો રોટલો પણ હસતા રમતા ખાઈ લે છે. ત્યાં અમીર હાથમાં મળેલો રોટલો પણ સ્વીકારતો નથી. જે મળ્યું નથી તેને પામવાની ઈચ્છા ચોક્કસ કરજો, પણ જે મળ્યું છે તેની કિંમત ક્યારેય ના ભૂલતા. પ્રેમની અસર એ સંબંધમાં ખતમ થઈ જાય છે જ્યાં એકબીજાનું મૂલ્ય ઓછું થઈ જાય છે. જેમને જે કહેવું હોય તે કહેવા દો. તેમને આપણે નહીં પણ સમય જવાબ આપશે. સમયની સાથે બધું જ બદલાઈ જાય છે, મિત્ર, પ્રેમ અને પરિસ્થિતિ પણ. તું શું કામ બીજા ઉપર વિશ્વાસ કરે છે જ્યારે ચાલવાનું તો તારા પોતાના જ પગ પર છે? જેને ઊંઘથી પ્રેમ છે તે સારા સપના જોતા રહે છે, પણ જેને પોતાના સપનાની કદર છે તેને ઊંઘ પણ નથી આવતી. જ્યાં રહેવા માટે ઘર મળી જાય પણ ઘરના લોકો તરફથી મૂલ્ય ન મળે, એવા ઘરમાં રહેવા કરતાં રસ્તા પર રહેવું સારું છે. આવા સ્વાર્થી સંબંધોથી દૂર રહીને જે માનવી પરમાત્મા તરફ વળે છે તેના માટે ઈશ્વરે પોતાની પ્રાપ્તિના 3 મુખ્ય માર્ગ બતાવ્યા છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, જે ના તો ક્યારેય ખુશ થાય છે, ના કોઈના પર નફરત કરે છે, ના શોક કરે છે, ના કોઈ ઈચ્છા કરે છે, જે સારા અને ખરાબ બધા કર્મો છોડી દે છે, તે જ્ઞાની માનવી મને ખૂબ જ પ્રિય છે. મને મેળવવાના 3 રસ્તા છે: ધ્યાન યોગ, જ્ઞાન યોગ અને કર્મયોગ. અને આ બધામાં કર્મયોગ સૌથી મુખ્ય છે. જે રીતે માનવી પોતાના જૂના કપડાં છોડીને નવા કપડાં પહેરે છે, બરાબર એવી જ રીતે આત્મા જૂના અને નકામા શરીરને છોડીને નવું શરીર ધારણ કરે છે. આ જ પ્રકૃતિનો નિયમ છે. આ સત્ય સ્વીકારીને ડર વિના આજમાં જીવવું જોઈએ. જે માનવી મને જાણી લે છે તેના માટે આ સંસારમાં બીજું કંઈ જાણવાનું બાકી નથી રહેતું. આવો માનવી જન્મ મરણના બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. જે માનવી ભગવદ્ ગીતા વાંચીને તેના પર અમલ કરે છે તેના બધા ખરાબ કર્મોની અસર ખતમ થઈ જાય છે. જે ભાગ્યમાં છે તે દોડીને આવશે અને જે ભાગ્યમાં નથી તે આવીને પણ જતું રહેશે. જેવી રીતે પવનના ઝપાટા હોડીને ભટકાવી દે છે, તેવી જ રીતે માનવીની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવી દે છે. કાન્હા કહે છે કે આનંદ માટે એક કામ કરશો તો આનંદ નહીં મળે, પણ ખુશ થઈને કામ કરશો તો આનંદ ચોક્કસ મળશે. આ ચિંતા છોડી દો કે લોકો તમારા વિશે શું વિચારી રહ્યા છે. તેઓ તો પોતે જ આ ચિંતામાં ડૂબેલા છે કે તમે તેમના વિશે શું વિચારી રહ્યા છો. ઝૂક્યા વિના ખાલી થવું લગભગ અશક્ય છે. જો અંદરથી અહંકાર ખાલી કરવો હોય તો ઝૂકવું જ એકમાત્ર રસ્તો છે. જ્યાં સુધી દેખાઈ રહ્યું હોય ત્યાં સુધી જાઓ. જ્યારે તમે ત્યાં પહોંચશો ત્યારે તમે હજુ આગળ જોઈ શકશો. આંસુઓમાં એ મૌન વિનંતી છે જે માત્ર પરમાત્મા જ સાંભળી શકે છે. આપણે જે છીએ તેની જવાબદારી આપણી પોતાની છે અને આપણે જે બનવા માંગીએ છીએ તે બનવાની તાકાત આપણે આપણી અંદર રાખીએ છીએ. જ્યારે કોઈ પોતાનું આગળનું કદમ ઓળખવા લાગે છે ત્યારે મોટા પરિવર્તનની શરૂઆત થઈ જાય છે. જો ઉપરવાળા સાથે તમારા સંબંધો મજબૂત હોય તો જમીનવાળા તમારું કંઈ બગાડી નથી શકતા. મન અશાંત છે અને તેને કાબૂમાં લેવું અઘરું છે, પણ શાંત રહીને તેને વશમાં કરી શકાય છે. વિશ્વાસ રાખો, આપણે જ્યારે કોઈનું સારું કરી રહ્યા હોઈએ છીએ ત્યારે આપણા માટે પણ કંઈક સારું થઈ રહ્યું હોય છે. એમ જ નથી હોતી હાથની રેખાઓ આગળ આંગળીઓ. પરમાત્માએ પણ ભાગ્ય પહેલાં મહેનત લખી છે. સારા વ્યવહારનું કોઈ આર્થિક મૂલ્ય ભલે ન હોય, પણ સારો વ્યવહાર કરોડો હૃદયને ખરીદવાની તાકાત રાખે છે. સંયમ આપણા ચરિત્રની કિંમત વધારે છે, પણ સાચા મિત્ર અને પરિવાર
આપણા જીવનની કિંમત વધારે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, જે ખરેખર મારા ઉત્તમ જન્મ અને કાર્યોને સમજે છે તે શરીર છોડ્યા પછી ફરીથી જન્મ નથી લેતો અને મારા પરમધામને પામે છે. તે માનવી જે બધી ઈચ્છાઓ છોડી દે છે અને હું અને મારાની લાલચ તથા ભાવનાઓમાંથી મુક્ત થઈ જાય છે, તેને અપાર શાંતિ મળે છે. જે માનવીની અંદર જ્ઞાનની કમી હોય છે અને ભગવાનમાં શ્રદ્ધા નથી હોતી, તે માનવી જીવનમાં ક્યારેય આનંદ અને સફળતા મેળવી નથી શકતો. ભગવાને આપણને જે કંઈ પણ આપ્યું છે તે જ આપણા માટે પૂરતું છે અને આ જ એક અટલ સત્ય પણ છે. સંયમ, સારો આચાર, પ્રેમ અને સેવા, આ ગુણો સત્સંગ વિના નથી આવતા. કોઈ એક મહાપુરુષ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે, તેવો જ બીજો કોઈ મહાપુરુષ જ આના તત્વનું આશ્ચર્યની જેમ વર્ણન કરે છે અને બીજો કોઈ અધિકારી માનવી જ આને આશ્ચર્યની જેમ સાંભળે છે અને કોઈ તો સાંભળીને પણ આને નથી જાણતા. શ્રી ભગવાન કહે છે કે દુઃખ અને સુખને સમાન સમજવાવાળા જે ધીરજવાન માનવીને આ ઇન્દ્રિય અને વિષયોનો સહયોગ વ્યાકુળ નથી કરતા, તે મોક્ષ મેળવવા માટે યોગ્ય છે. કાન્હા કહે છે કે આપણે કોઈની પણ સાથે આંધળો પ્રેમ ન કરવો જોઈએ. આપણો કોઈની પ્રત્યેનો આંધળો પ્રેમ આપણને ક્યારેય આગળ વધવા નથી દેતો. પોતાને એટલા નબળા ન પડવા દો કે તમને કોઈના ઉપકારની જરૂર પડી જાય. જીત નક્કી હોય તો અર્જુન દરેક કોઈ બની શકે છે, પણ જ્યારે મૃત્યુ નક્કી હોય ત્યારે અભિમન્યુ બનવા માટે હિંમત જોઈએ. લોકોને પ્રભાવિત કરવાનો પ્રયત્ન ના કરો, તમે પોતાને સુધારો. લોકો પોતાની જાતે જ પ્રભાવિત થઈ જશે. કાન્હા કહે છે કે જો જિંદગીની દરેક બાજી જીતવા માંગતા હોવ તો તાકાત કરતાં વધારે બુદ્ધિનો વપરાશ કરતા શીખો, કારણ કે બળ લડતા શીખવે છે અને બુદ્ધિ જીતતા શીખવે છે. ક્યારે પીઠ પાછળ તમારી વાત થાય તો ગભરાતા નહીં, કારણ કે વાત તેમની જ થાય છે જેમાં કોઈ ખાસ વાત હોય છે. અહંકારથી આંધળા માનવીને ના તો પોતાની ભૂલો દેખાય છે અને ના તો બીજા માનવીઓમાં કોઈ સારી વાત દેખાય છે. જે લોકો બીજાઓને દરેક સમયે નીચા દેખાડતા રહે છે, તેમને એ અનુભવ નથી કે તેઓ આવું કરીને જાતે કેટલા નીચે પડી રહ્યા છે. અંદાજો એ મનનો વિચાર છે અને અનુભવ એ જિંદગીનો પાઠ છે. સાચો આનંદ ત્યારે જ મળે છે જ્યારે તમારા વિચાર, બોલ અને કામમાં સમાનતા હોય. જીવનમાં ક્યારેય નિરાશ ન થવું જોઈએ, કારણ કે નબળો તમારો સમય હોઈ શકે છે, તમે નહીં. જેવી રીતે તેલ પૂરું થઈ જવાથી દીવડો બુઝાઈ જાય છે, તેવી જ રીતે કર્મ ઘટી જવાથી ભાગ્ય પણ નાશ પામે છે. જો તમે રાજાની જેમ જીવવા માંગતા હોવ તો પહેલાં તમારે ગુલામોની જેમ મહેનત કરવી પડશે. એક વાતનું ચોક્કસ ધ્યાન રાખજો, તમારું સપનું જેટલું મોટું હશે, સંઘર્ષ પણ એટલો જ અઘરો હશે. જો લોકો તમારી નકલ કરવા લાગે તો સમજી લેજો કે તમે સફળતાની ખૂબ જ નજીક છો. પ્રયત્ન હંમેશા છેલ્લો શ્વાસ ચાલે ત્યાં સુધી ચાલુ રાખવો જોઈએ. મંજિલ મળે કે અનુભવ, બંને અનમોલ છે. જિંદગી ખૂબ જ સુંદર છે, ક્યારેક હસાવે છે તો ક્યારેક રડાવે છે, પણ જે જિંદગીની ભીડમાં ખુશ રહે છે, જિંદગી તેની જ આગળ માથું નમાવે છે. પોતાના સૌથી ખાસ લોકોથી દગો ખાધા પછી લોકો ઈચ્છીને પણ કોઈના પર પૂરો વિશ્વાસ નથી કરી શકતા. આ જ સત્ય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, માનવી પોતાના જીવનને સરળતાથી જીવી શકે છે, પણ છતાં તે ક્યારેય સરળ જીવન જીવી જ નથી શકતો. તે હંમેશા ચિંતાઓથી ઘેરાયેલો રહે છે. તે ભૂતકાળની વાતો વિચારીને હેરાન થતો રહે છે. તે મોતથી ડરવા લાગે છે. તે ના તો પોતાના જીવનને સારી રીતે જીવી શકે છે અને ના તો મૃત્યુને ગળે લગાવી શકે છે.
જ્ઞાની માનવી ના તો મરવાવાળાનો શોક કરે છે અને ના તો તેમનો શોક કરે છે જે હજુ જીવતા છે, કારણ કે તેઓ જાણે છે કે જે મરી ગયો છે તે ફરીથી જન્મ લેશે અને જે જીવતો છે તે એક દિવસ ચોક્કસ મરશે. કર્મનો નિયમ કહે છે કે દરેક ઘટનાનું એક કારણ અને અસર હોય છે. સમાન રૂપથી કરેલા કામના પરિણામ અલગ અલગ હોઈ શકે છે. આ માત્ર એ વાત પર આધાર રાખે છે કે તે કર્મ કરે છે કઈ રીતે. જેવી રીતે આગ એક લાકડાને બાળીને રાખ કરી દે છે, તેવી જ રીતે આત્મજ્ઞાન તમારી અંદર ચાલતા બધા દ્વેર કામોને બાળીને તમને અંદરની શાંતિ આપે છે. હે પાર્થ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 વર્ણોનો સમૂહ ગુણ અને કર્મો મુજબ મારા દ્વારા બનાવવામાં આવ્યો છે. આ રીતે આ સૃષ્ટિની રચના શરૂઆતના કર્મોનો કરનાર હોવા છતાં મને નાશ ન પામનાર પરમેશ્વરને તું હકીકતમાં કંઈ પણ ન કરનાર જ સમજ. કર્મોના ફળમાં મારી કોઈ ઈચ્છા નથી, તેથી મને કર્મો બાંધી શકતા નથી. અહીં શ્રી ભગવાનના કહેવાનો ભાવ એ છે કે કર્મ કરો પણ ફળની ઈચ્છાથી નહીં. બસ પોતાનું કર્મ કરતા જાઓ અને આગળ વધતા જાઓ. જૂના કાળમાં તારા પૂર્વજોએ પણ આ રીતે મારા બતાવ્યા મુજબ જ કર્મો કર્યા છે અને મોક્ષ પામ્યા છે. તેથી જો તું પણ મોક્ષ પામવા માંગતો હોય તો પૂર્વજો દ્વારા હંમેશાથી કરવામાં આવતા કર્મોને જ કર, જેની આસક્તિ પૂરી રીતે નાશ પામી છે, જે પોતાના શરીર પર અભિમાન નથી કરતો અને જે મમતા વિનાનો થઈ ગયો છે, જેનું મન હંમેશા પરમાત્માના જ્ઞાનમાં રહેલું છે. એવો કર્મયોગી પોતાનું કર્મ યજ્ઞની જેમ કરે છે અને મોક્ષ મેળવે છે. જે પોતાનું બધું જ પરમાત્માને આપી દે છે, જેના માટે પરમાત્મા જ બધું છે, જે પોતાના દરેક કર્મમાં પરમાત્માને જુએ છે અને દરેક કર્મ પરમાત્મા માટે કરે છે, એવો કર્મયોગી મોક્ષનો અધિકારી છે. કાન્હા કહે છે કે નવી શરૂઆત માનવીને થોડો ડરાવે છે, પણ યાદ રાખજો, સફળતા મુશ્કેલીઓ પછી જ દેખાય છે. કોણ શું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે, શા માટે કરી રહ્યું છે, આ બધાથી તમે જેટલા દૂર રહેશો તમે એટલા જ ખુશ રહેશો. કોઈ આપણું ખરાબ કરે એ તેનું કર્મ છે, પણ આપણે કોઈનું ખરાબ ન કરીએ એ આપણો ધર્મ છે. કોઈ પણ સંબંધ પોતાની મરજીથી નથી જોડાતો, કારણ કે તમારે ક્યારે, ક્યાં અને કોને મળવું છે આ માત્ર ઉપરવાળો જ નક્કી કરે છે. જીવતરમાં 2 લોકોનું હોવું ખૂબ જ જરૂરી છે. એક કૃષ્ણ, જે ના લડે તો પણ જીત પાક્કી કરી દે. બીજો કર્ણ, જે હાર સામે હોય તો પણ સાથ ના છોડે. કાન્હા કહે છે કે તું કરે છે એ જ જે તું ઈચ્છે છે, પણ થાય એ જ છે જે હું ઈચ્છું છું. તું એ જ કર જે હું ઈચ્છું છું, પછી થશે એ જ જે તું ઈચ્છે છે. માનવી ખોટું કામ કરતી વખતે જમણે ડાબે આગળ પાછળ ચારેય બાજુએ જુએ છે, બસ ઉપર જોવાનું ભૂલી જાય છે. જે માનવી ઉપર જોઈ શકે છે તે ક્યારેય ખોટું કામ કરવાની હિંમત નથી કરતો. ઈશ્વરની આ અદૃશ્ય શક્તિ અને ભક્તિના પ્રભાવને એક સાધારણ માનવીના જીવનમાં બનેલી ઘટનાથી ખૂબ જ સારી રીતે સમજી શકાય છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે પણ મારા ભક્ત શ્રદ્ધાથી મારું ભજન કરે છે, મારું નામ જપે છે, મારી પૂજા કરે છે તથા મારાથી પ્રેમ કરે છે, તેઓ મારા છે અને હું તેમના બધા કષ્ટો દૂર કરીને તેમને એ બધા સુખ આપું છું જેની તેઓ ઈચ્છા કરે છે. આને એક નાની એવી વાર્તાથી સમજીએ. મિત્રો, એક સમયની વાત છે. ભોલા નામનો એક માનવી ગામની એક નાની એવી શેરીમાં રહેતો હતો. તે દવાની દુકાન ચલાવતો હતો. બધી દવાઓની તેને સારી જાણકારી હતી. આખી દુકાન જાતે સંભાળતો હતો.
તેથી કઈ દવા ક્યાં રાખી છે તે તેને સારી રીતે ખબર હતી. તે પૂરી ઈમાનદારીથી પોતાનું કામ કરતો હતો. ગ્રાહકોને સાચી દવા સાચા ભાવે આપતો હતો. બધું સારું હોવા છતાં ભોલા નાસ્તિક હતો. ભગવાનમાં તેનો સહેજ પણ વિશ્વાસ નહોતો. તે આખો દિવસ દુકાન પર કામ કરતો અને સાંજે પરિવાર તથા ભાઈબંધો સાથે સમય પસાર કરતો હતો. તેને પત્તા રમવાનો ખૂબ જ શોખ હતો. જ્યારે પણ સમય મળતો ભાઈબંધો સાથે પત્તા રમવા બેસી જતો હતો. એક દિવસ તે દુકાન પર હતો ત્યારે જ થોડા ભાઈબંધો આવ્યા અને ત્યારે જ ભારે વરસાદ પણ શરૂ થઈ ગયો. રાત પડી ગઈ હતી પણ બધા વરસાદ રોકાવાની વાટ જોઈ રહ્યા હતા. વીજળી પણ જતી રહી હતી. બેઠા બેઠા શું કરીએ એવું વિચારીને દીવાના અજવાળામાં પત્તા જ રમી લઈએ એવું નક્કી કર્યું. બધા ભાઈબંધો દુકાનમાં પત્તા રમવા બેસી ગયા. બધા પત્તા રમવામાં મગ્ન હતા. ત્યારે જ એક છોકરો દોડતો દોડતો આવ્યો. તે પૂરી રીતે પલળી ગયો હતો. તેણે ખિસ્સામાંથી કાગળની એક કાપલી કાઢી અને ભોલા પાસે દવા માંગી. ભોલા રમતમાં મગ્ન હતો. તેણે પહેલીવાર તો ધ્યાન જ ન આપ્યું. ત્યારે છોકરાએ જોરથી સાદ કરતાં કહ્યું કે મારી માવડી ખૂબ જ બીમાર છે. દવાની બધી દુકાનો બંધ થઈ ગઈ છે. તમે દવા આપશો તો મારી માવડી સાજી થઈ જશે. ભોલા અડધા મને ઊભો થયો. ચિઠ્ઠી જોઈ અને અંદાજથી દવાની એક શીશી ઉઠાવીને તેને આપી દીધી. રૂપિયા કાપીને છોકરાને પાછા આપી દીધા. છોકરો દોડતો જતો રહ્યો. ત્યારે વરસાદ રોકાયો અને ભોલાના ભાઈબંધો જતા રહ્યા અને ભોલા પણ દુકાન બંધ કરવા લાગ્યો. ત્યારે તેને ધ્યાન આવ્યું કે અજવાળું ઓછું હોવાને કારણે તેણે ભૂલથી છોકરાને ઉંદર મારવાની દવાની શીશી આપી દીધી. ભોલાના હાથ પગ ફૂલી ગયા. તેનું હૈયું જોર જોરથી ધડકવા લાગ્યું. તેની 10 વર્ષની ઈમાનદારી પર જાણે ગ્રહણ લાગી ગયું. તે છોકરાના વિશે વિચારીને ગભરાવા લાગ્યો. તેણે વિચાર્યું કે જો આ દવા તેણે પોતાની બીમાર માવડીને આપી દીધી તો તે ચોક્કસ મરી જશે. છોકરો પણ ખૂબ જ નાનો હોવાને કારણે તે દવાને તો વાંચતા પણ નહીં જાણતો હોય. એક ઘડી માટે તે પોતાની આ ભૂલને કોસવા લાગ્યો અને પત્તા રમવાની પોતાની આદત છોડવાનો નિર્ણય કરી લીધો. પણ આ વાત તો પછી જોઈ શકાશે. હવે શું કરવું એ છોકરાનું ઠેકાણું પણ તે નહોતો જાણતો. કેવી રીતે તેની બીમાર માવડીને બચાવવી? સાચે જ કેટલો વિશ્વાસ હતો એ છોકરાની આંખોમાં. ભોલાને કશું સૂઝતું ન હતું. ઘરે જવાની તેની ઈચ્છા મરી ગઈ. દુવિધા અને બેચેની તેને ઘેરી વળ્યા. ગભરામણમાં તે આમ તેમ જોવા લાગ્યો. પહેલી વાર તેની નજર દિવાલના એક ખૂણામાં ગઈ જ્યાં તેના બાપુજીએ જીદ કરીને ભગવાન શ્રી કૃષ્ણની છબી દુકાનના ઉદ્ઘાટન વખતે લગાવી હતી. ત્યારે બાપુજીએ કહ્યું હતું, ભગવાનની ભક્તિમાં બહુ તાકાત હોય છે. તે દરેક જગ્યાએ છે અને આપણને હંમેશા સારા કામ કરવાની પ્રેરણા આપે છે. ભોલાને એ બધી વાતો યાદ આવવા લાગી. આજે તેણે આ અદ્ભુત શક્તિને અજમાવવા ધારી. તેણે ઘણીવાર પોતાના બાપુજીને ભગવાનની છબી સામે હાથ જોડીને આંખો બંધ કરીને પૂજા કરતા જોયા હતા. તેણે પણ આજે પહેલી વાર ઓરડાના ખૂણામાં રાખેલી એ ધૂળવાળી કૃષ્ણની છબીને જોઈ અને આંખો બંધ કરીને બંને હાથ જોડીને ત્યાં જ બેસી ગયો. થોડી વાર પછી તે નાનો છોકરો ફરીથી દુકાનમાં આવ્યો. પરસેવો લૂછતા તેણે કહ્યું, શું વાત છે બેટા, તારે શું જોઈએ છે? છોકરાની આંખોમાંથી પાણી છલકાવા લાગ્યું. તેણે રડતા રડતા કહ્યું, શેઠજી, માવડીને બચાવવા હું દવાની શીશી લઈને ભાગતો જઈ રહ્યો હતો. ઘરની નજીક પણ પહોંચી ગયો હતો, પણ વરસાદના કારણે ફળિયામાં પાણી ભરાયેલું હતું અને હું લપસી ગયો. દવા પડી ગઈ. શું તમે મને એ જ દવાની બીજી શીશી આપી શકો છો શેઠજી? છોકરાએ ઉદાસ થઈને પૂછ્યું. ભોલાએ રાહતનો શ્વાસ લેતા કહ્યું, કેમ નહીં? પણ એ છોકરાએ દવાની શીશી લેતા કહ્યું, શેઠજી,
મારી પાસે તો રૂપિયા નથી, એ છોકરાએ અચકાતા કહ્યું. ભોલાને તેના પર દયા આવી ગઈ. કોઈ વાત નહીં, તું આ દવા લઈ જા અને તારી માવડીને બચાવ. જા, જલ્દી કર. અને હા, આ વખતે જરા સંભાળીને જજે. ભોલા ભગવાનનો આભાર માનતા પોતાના હાથોમાં એ ધૂળવાળી છબીને લઈને પોતાના ધોતિયાથી છલૂછવા લાગ્યો અને પોતાના છાતી સરસી લગાવી દીધી. તેને સમજાઈ ગયું હતું કે ભક્ત જો અંતરથી ભગવાનને યાદ કરે તો ભગવાન તેની રક્ષા ચોક્કસ કરે છે અને ભગવાન તેના બધા સંકટ હરી લે છે. આમ ઈશ્વરની અનુકંપા અને શ્રદ્ધાનો આ અનુભવ જ આપણને કર્મ અને ભક્તિનો અંતિમ સંદેશ આપે છે. શ્રી કૃષ્ણ કહે છે કે માનવીનું જીવન માત્ર તેના કર્મો પર ચાલે છે. જેવા તેના કર્મ હોય છે તેવું તેનું જીવન હોય છે. જે માનવી મારાથી પરમ પ્રેમ કરીને આ પરમ રહસ્યવાળા ગીતા શાસ્ત્રને મારા ભક્તોમાં કહેશે તે મને જ પામશે. આમાં કોઈ સંશય નથી. તેનાથી વધીને મારું પ્રિય કામ કરવાવાળો માનવીઓમાં બીજો કોઈ નથી તથા આખી ધરતી પર તેનાથી વધીને મારો પ્રિય બીજો કોઈ ભવિષ્યમાં થશે પણ નહીં. જે માનવી શ્રદ્ધા રાખીને અને દોષો વિનાનો થઈને આ ગીતા શાસ્ત્રને સાંભળશે પણ ખરો તે પણ બધા અપરાધોમાંથી મુક્ત થઈને મારા પરમ ધામને પામશે. કાન્હા કહે છે કે હું ધરતીની મધુર સુગંધ છું, હું અગ્નિની ગરમી છું, હું બધા જીવતા પ્રાણીઓનું જીવન અને સંન્યાસીઓનો સંયમ પણ હું જ છું. ભગવાન કહે છે કે જે માનવી ગીતાના આ રહસ્યને ભક્તોને ધારણ કરાવે છે અને તેનો ફેલાવો તથા પ્રચાર કરે છે તે માનવી મને સૌથી વધારે પ્રિય છે. મિત્રો, હું આશા રાખું છું કે તમે આ વિડીયોમાંથી ઘણું બધું શીખ્યા હશો. વિડીયોને લાઈક અને શેર કરીને કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ના ભૂલતા. અને આવા જ જ્ઞાનવર્ધક વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઘંટડી ચોક્કસ વગાડી દેજો. ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા ખુશ રાખે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.